નમસ્કાર મિત્રો, 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી આપણા શરીરની અંદર ઘણા કુદરતી બદલાવ આવે છે. પાચન ધીમું પડે છે, ઉર્જા ઘટે છે અને સાંધાના દુખાવા કે બ્લડ શુગર જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. આ બધાનો આયુર્વેદમાં એક જાદુઈ ઈલાજ છે, એ છે ત્રિફળા. પણ આ ત્રિફળાને ખાવામાં 90% લોકો મોટી ભૂલ કરતા હોય છે. ત્રિફળાને કેવી રીતે લેવું, ક્યારે લેવું અને કઈ સિઝનમાં કઈ કઈ વસ્તુ સાથે લેવું એનું જ્ઞાન તમને હોવું જોઈએ. જો તમે આ ત્રિફળાને ખોટી રીતે લો છો તો એને લેવાના કોઈ પણ ફાયદા તમારા શરીરને નથી મળતા. આજના આ વિડીયોમાં આપણે ડિટેલમાં સમજીશું ત્રિફળાને કઈ રીતે લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ, અને એને લેતી સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ. અને સાથે સાથે એ પણ જાણીશું કે 40 વર્ષ પછી તમારે આ ત્રિફળા પાવડરનું સેવન જરૂરથી કરવું જોઈએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ ત્રિફળા શું છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. ત્રિફળા એ 3 શક્તિશાળી ફળોનું મિશ્રણ છે. આમળા વિટામિન સીનો ભંડાર છે, જે શરીરમાં પિત્ત અને ગરમીને શાંત કરે છે. બહેડા જે શ્વસન તંત્રને મજબૂત કરે છે અને કફ દોષને સંતુલિત કરે છે. હરડે જે પાચન માટે સર્વશ્રેષ્ઠ છે, જે 40 પછી વધતા વાત દોષને કંટ્રોલમાં રાખે છે. જુઓ, આયુર્વેદમાં એવું કહ્યું છે કે 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી ધીમે ધીમે શરીરની અંદર વાત વધવા લાગે છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે, સ્કિન ડ્રાય થઈ જાય છે અને પાચન બગડવા જેવી સમસ્યા સામાન્ય રીતે જોવા મળી શકે છે. ત્રિફળા આ ધરતી પરની એક દુર્લભ ઔષધિ છે, જે આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત કરવાની તાકાત ધરાવે છે. આધુનિક વિજ્ઞાન અને ક્લિનિકલ રિસર્ચ આ ત્રિફળા વિશે શું કહે છે એ જરા જાણી લઈએ. તમને કદાચ એવું થતું હશે, આ તો જૂના જમાનાની વાતો છે. પણ ના, એવું નથી. આધુનિક વિજ્ઞાન અને ક્લિનિકલ રિસર્ચ પણ હવે એવું માને છે કે ત્રિફળા એક સર્વશ્રેષ્ઠ શક્તિશાળી ઔષધિ છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે ત્રિફળા એક શક્તિશાળી પ્રીબાયોટિક છે. તે આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો વિકાસ વધારે છે અને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. આનાથી આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જાય છે. સાયન્સ જર્નલ્સના રિપોર્ટ મુજબ ત્રિફળામાં ગેલિક એસિડ અને એલોજિક એસિડ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે, જે આપણા શરીરને જલ્દી ઘરડું બનાવે છે. ત્રિફળા કોષોને ડેમેજ થતાં બચાવે છે, જેને વિજ્ઞાન સેલ્યુલર રિપેર કહે છે અને આયુર્વેદ તેને રસાયણ કહે છે. હવે આ ત્રિફળાને લેવાથી તમને કયા 5 અદ્ભુત ફાયદાઓ મળી શકે છે એ જાણી લઈએ. 40 પછી આંતરડાની ગતિ ધીમી પડે છે. ત્રિફળા આંતરડાની અંદર રહેલા કચરાને નરમાશથી સાફ કરે છે. આ કોઈ આક્રમક જુલાબ નથી. તે પાચક ઉત્સેચકોને સક્રિય બનાવે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે અને પાચન તંત્રની જે આપણી સિસ્ટમ છે એને અંદરથી મજબૂત બનાવે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ આયુર્વેદિક મેડિસિનના સ્ટડી મુજબ ત્રિફળા સ્ટાર્ચના પાચનને ધીમું કરે છે. જમ્યા પછી બ્લડ શુગરને એકદમથી વધારતું નથી. સાથે જ તે મેટાબોલિઝમ, પેટની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે ત્રિફળા રોજ લેવાથી ચહેરા પર, સ્કિન પર કરચલી જલ્દી પડતી નથી. ત્રિફળા વાળને અકાળે સફેદ થતા અને ખરતા અટકાવે છે. આ ત્રિફળા સાંધાના સોજા માટે જવાબદાર રસાયણોને શરીરમાં બનતા રોકે છે. આર્થરાઇટિસના શરૂઆતના તબક્કામાં તે ગોઠણ અને કમરના દુખાવામાં મોટી રાહત આપે છે. સ્માર્ટફોનના જમાનામાં 40 પછી આંખો નબળી પડવી ખૂબ જ સામાન્ય બાબત છે.
ત્રિફળા આંખોના સ્નાયુઓ અને જ્ઞાન તંતુઓને અંદરથી શોષણ આપે છે. આંખોની રોશની વધારવા માટે મદદ કરે છે. ત્રિફળા શરીરની અંદરની સફાઈ પણ કરે છે. તે તમારા શરીરને અંદરથી ડિટોક્સ કરે છે. જ્યારે આપણું શરીર અંદરથી ડિટોક્સ થાય છે ત્યારે બીમારી થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. જો તમને વારંવાર સ્કિન ઇન્ફેક્શન થતું હોય તો આ સ્કિન ઇન્ફેક્શનને રોકવાનું કામ ત્રિફળા કરે છે, કારણ કે ત્રિફળા લોહીની અંદર જે અશુદ્ધિઓ હોય છે તેને સરળતાથી બહાર કાઢે છે. જ્યારે આ અશુદ્ધિઓ દૂર થાય છે તો ઓટોમેટિકલી તમારી સ્કિન ગ્લો કરે છે. તમારી સ્કિનની જે પ્રોબ્લેમ હોય છે દૂર થાય છે. હવે આવે છે વિડીયોનો સૌથી મહત્ત્વનો ભાગ, ત્રિફળા ક્યારે લેવું. જુઓ, ઘણા લોકો ત્રિફળા ક્યારે લે છે? જનરલી રાતે સૂતી વખતે હૂંફાળા ગરમ પાણી સાથે લે છે, બરાબર. પણ આયુર્વેદનો નિયમ કંઈક અલગ છે. ત્રિફળા બે અલગ અલગ કામ કરે છે. સફાઈ એટલે કે રેચક અને પોષણ એટલે કે રસાયણ. જો તમારો મુખ્ય ઉદ્દેશ પેટ સાફ કરવાનો છે, કબજિયાત દૂર કરવાનો છે, તો તમારે આ ત્રિફળાને રાત્રે સૂતા પહેલાં લેવું જોઈએ. રાત્રે સૂવાના અડધો કલાક પહેલાં તમારે 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધીથી 1 ચમચી ત્રિફળા પાવડર નાખી દેવું. બરાબર મિક્સ કરીને તમારે આ પાણીને પી લેવાનું. સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રિફળા કેટલા પ્રમાણમાં લેવું. જુઓ, બધાના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે, તો તમારે પહેલાં શરૂઆત અડધી ચમચીથી કરવી. અડધી ચમચીથી તમારું પેટ સાફ થાય તો તમારે એ માત્રાને કન્ટિન્યુ રાખવી જોઈએ. તમને અડધી ચમચી લેવા છતાં પણ પેટ સાફ નથી થતું તો તમે 1 ચમચી સુધી આ ત્રિફળાને લઈ શકો છો. 1 ચમચીથી વધારે તમારે આ ત્રિફળાનું સેવન કરવાનું નથી. આ રીતે રાત્રે ત્રિફળા લેવાથી એ સફાઈનું એટલે કે રેચકનું કામ કરે છે. જો તમારે વજન ઓછું કરવું છે, આંખોની રોશની વધારવી છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું છે અને તમારી જવાની લાંબા સમય સુધી ટકાવી રાખવી છે, તો તમારે ત્રિફળાને સવારે લેવું જોઈએ. સવારે લેવાથી એ તમને પોષણ આપે છે. તમારી ઋતુ પ્રમાણે ત્રિફળાને કઈ રીતે લેવું જોઈએ એ જાણી લઈએ. ચોમાસામાં સિંધવ મીઠા સાથે લેવું. શરદ ઋતુમાં એટલે કે નવરાત્રિની આસપાસ એને કળી સાકર સાથે લેવો. શિયાળામાં સૂંઠ અથવા પીપળી મૂળના પાવડર સાથે લેવું. વસંત ઋતુમાં એટલે કે માર્ચ અને એપ્રિલના સમયે મધ સાથે લેવું. ઉનાળામાં ગોળ સાથે લેવું. જો તમે આ રીતે ઋતુ પ્રમાણે ત્રિફળાને નથી લેવા માંગતા તો તમે ત્રિફળાને સવારે ઘી અને મધ સાથે પણ લઈ શકો છો. અડધી ચમચી તમારે ત્રિફળા પાવડર લઈ લેવો. એની અંદર અસમાન માત્રામાં ઘી અને મધ નાખવું. જો તમે અડધી ચમચી ઘી નાખો છો, 1 ચમચી તમારે મધ નાખવું. અને જો તમે 1 ચમચી ઘી નાખો છો તો અડધી ચમચી મધ નાખવું. બંનેની માત્રા સરખી ન રાખવી. તો આ પ્રમાણે પણ તમે સવારે ત્રિફળાનું સેવન કરી શકો છો. પણ જો તમે સિઝન પ્રમાણે મેં તમને ઉપર જણાવ્યું તેમ એના અનુપાન સાથે લો છો તો એ તમને વધારે ફાયદો કરે છે. તો બની શકે તો ત્રિફળાને એ રીતે લેવાની ટ્રાય કરો. સામાન્ય વ્યક્તિ માટે દરરોજ અડધીથી 1 ચમચી ત્રિફળા ચૂર્ણ લગભગ 3 થી 5 ગ્રામ પૂરતું છે. એનાથી વધારે ત્રિફળાનું સેવન ન કરવું. ત્રિફળાને સતત આખું વરસ પણ ન લેવું. 3 મહિના કન્ટિન્યુ તમારે લેવું, પછી 15 થી 1 મહિનાનો ગેપ રાખવો. પછી ફરી તમે ત્રિફળાનું સેવન કરી શકો છો. એની આદત ન પાડવી. કન્ટિન્યુઅસ લેવાથી એની આદત પડી શકે છે. હવે કોણે ત્રિફળા ન લેવું જોઈએ? ત્રિફળાની તાસીર નીચે તરફ ગતિ કરવાની છે, તેથી પ્રેગ્નન્સીમાં તે ટાળવો. જેમને વારંવાર ઝાડા થતા હોય અથવા પાચન અત્યંત સંવેદનશીલ હોય તેમણે ત્રિફળા ન લેવું. જેમના શરીરમાં ખૂબ જ વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ છે, જેમનું વજન ઓછું છે, શારીરિક નબળાઈ છે, તેમણે ત્રિફળા હંમેશા ઘી સાથે જ લેવું. મિત્રો, ત્રિફળા એક અદ્ભુત ઔષધિ છે. જો તમે 40 પછી હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો, નાની નાની બીમારીઓ સામે રક્ષણ મેળવવા માંગો છો, તો ત્રિફળાનું સેવન અવશ્ય કરો. આ ત્રિફળાને તમે ક્યારથી શરૂ કરો છો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
જો તમને રિસર્ચ આધારિત આ માહિતી ગમી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી લેજો. તમારા મિત્રો અને પરિવાર સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.